સુરતના સચિન વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ સ્થાનિક વહીવટ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલની પ્રી-મોન્સૂન તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। 21 વર્ષીય યુવક અભિષેક કુશવાહ જે પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેનું વીજ પોલમાં કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। આ ઘટના વરસાદી વાતાવરણ દરમિયાન બની હતી, જ્યારે અભિષેકે વરસાદથી બચવા માટે તેની લારીના છજાની દોરી ડીજીવીસીએલના વીજપોલ સાથે બાંધી હતી। વરસાદના કારણે વીજપોલમાં કરંટ પ્રસરી ગયો હતો, જેના લીધે અભિષેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરીની લારી ચલાવતા એક યુવકને જીઈબીના વીજપોલમાં કરંટ લાગ્યો હતો, જેમાં અભિષેક કુશવાહ નામના 21 વર્ષના યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું છે। વરસાદ હોવાના કારણે વીજપોલમાં કરંટ પ્રસરી ગયો હતો। વરસાદથી બચવા છજાની દોરી વીજપોલ સાથે બાંધતા કરંટ લાગ્યો હતો। યુવકને પરિવારમાં 3 ભાઈ અને 1 બહેન હતી। પરિવારમાં કમાવનાર માત્ર આ એક વ્યક્તિ હતો। સચિન વિસ્તારમાં રહી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો। યુવકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અભિષેકના ભાઈ સંજય દાસે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, અભિષેક અમારા પરિવારનો મુખ્ય આધાર હતો। આ રીતે તેની અચાનક વિદાયથી અમે ભાંગી પડ્યા છીએ। ડીજીવીસીએલની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની, જેની જવાબદારી નક્કી થવી જોઈએ। આ ઘટનાએ ડીજીવીસીએલની પ્રી-મોન્સૂન તૈયારીઓની ગંભીર ખામી ઉજાગર કરી છે। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આક્ષેપ છે કે ડીજીવીસીએલ દ્વારા વીજપોલની નિયમિત તપાસ અને જાળવણી નથી કરવામાં આવી, જેના કારણે વરસાદી વાતાવરણમાં કરંટ ફેલાવાનું જોખમ વધ્યું। વીજપોલની આસપાસના વાયરિંગની અવ્યવસ્થા અને ઇન્સ્યુલેશનનો અભાવ પણ આ દુર્ઘટનાનું એક મુખ્ય કારણ હોવાનું નિષ્ણાંતો માને છે। સચિન વિસ્તારના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં વીજપોલોની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું। આ ઘટના એ બેદરકારીનું પરિણામ છે। આ ઘટના ડીમાર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વજહથી ત્યાં કરંટ પાસ થયું। એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે, એ વિડીયોમાં તમે જોઈ શકશો। એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયું અને એને છૂટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગઈ। 21 વર્ષનો હતો। હવે એમના ઘરે જે એના પપ્પા હતા, એ એમનાથી હવે કામ કરાય એવું ના હતું, તો પહેલાં 2-3 વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના ભાઈ બહેન છે, જે લોકો ભણતા છે, અત્યારે એમનો અભ્યાસ ચાલે છે। હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા। હવે એ તો આજે રહ્યો નહીં। આ ઘટનાએ સચિન વિસ્તારમાં વીજ સુરક્ષા અને ડીજીવીસીએલની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે ડીજીવીસીએલ તાત્કાલિક વીજપોલની તપાસ કરે અને પ્રી-મોન્સૂન જાળવણીની કામગીરીને ગંભીરતાથી લે, જેથી ફરી આવી દુઃખદ ઘટનાઓ ન બને।